મોટા ભાઈ તમે કઈ કામ હતું? અને હું કહું છું મોટા ભાઈ, હા ઘરમાં વહુ એકલા હોય ને તો તમારે આમ આવું ન જોઈ. હા માણા કોણ છે તમારી યારે? વહુ આ મારો ભાઈબંધ કાનો કાનો કામણગારો. અને રહી વાત અહીંયા આવવાની તો હું તમારા કાને એક વાત નાખવા આવ્યો છું. હું વાત છે મોટા ભાઈ? વહુ વાત જાણે એમ છે ને કે આ થોડા દિવસ પહેલા તમારા પિયર હું કાકી તમને તેડવા આવ્યા હતા ને ત્યારે મેં તમારી બેન ને જોઈ તો ઈ છે ને મને ગમી ગઈ છે. એટલે હું શું કહું છું કે જો તમે વાત ચલાવો ને તો મારું ગોઠવાઈ જાય. હા ઈ હાટું આવ્યા હતા. મોટા ભાઈ હા કેવી વાત કરો છો તમે? થોડું તો વિચાર કરો. હા તો છે ને કોકની બેનું દીકરીઓ ઉપર ખરાબ નજર કરીને એવું કહેવાય. અરે વાહ વાહ, આમાં નજર બગાડવાની વાત ક્યાં આવી હે? આ તો વ્યવહારિક વાત કરી છે. મેં તો ખાલી માગું નાખવાની વાત કરી. એમાં મેં ખોટું શું કીધું? લ્યો તમે જ કયો. ખોટું જ કહેવાય ને મોટા ભાઈ. અરે માગું નાખવાની વાત હોય તો ઘરના વડીલ હોય ને એની હારે વાત કરવી જોઈએ. આ ઘરની વહુ હારે વાત કરવાનો શું મતલબ છે? અરે ભાભી આ તમે કેવી વાત કરો છો? આ અમારા શિવભાઈ છે ને એ ઘરના વડીલ જ છે તો ઈ એના લગ્નની વાત કેમ ન કરી શકે? માફ કરજો ભાઈ પણ હા અમારા ઘરની વાત છે અને તમે રહ્યા બહારના માણા. આમાં તમે માથું ન મારો ને તો વધારે સારું કહેવાય. અરે વહુ તમે તો ખોટા નારાજ થઈ ગયા. આ કાનો છે ને મારો ભાઈબંધ છે હે એટલે આપણા ઘરના સભ્ય જેવો જ છે. ઈ વાત કરે કે હું કરું બધું હરખું જ કહેવાય. આમાં કઈ વાંધો નહીં. જુઓ મોટા ભાઈ ઈ જે હોય પણ તમારે કઈ પણ વાત કરવી હોય ને તો ઈ ઘરના વડીલ હારે કરજો. મને વસ્તે ન લેતા. અને હાવાથી છે ને દૂર રહેજો. હવે મને મારા કામે જવા દો. અરે શિવાભાઈ ભાભીએ તો મને પારકો ગણી નાખ્યો. શિવાભાઈ મને તો લાગે છે કે આ કાજલ ભાભીની મોટી બેન છે ને એ મારી મોટી ભાભી ક્યારેય નહીં બની. મને લાગે કે આ જન્મમાં તમારું સપનું અધૂરું રહી જાય. અરે કાના આ સિવાય હવે શણગાર સજી લીધા છે. હવે તો એ લગ્ન કરીને જ રહે. એટલે કે આ કાજલ વહુની મોટી બેન છે ને એને તો હું મારી ઘરવાળી બનાવીને જ રહે. છોડીશ નહીં એને. હાલતી આપણે આપણા ઠેકાણે જઈએ. હાલો. હા બોલો ને કાકી, હું મને બોલાવ્યો કે કામ હતું કે? નખો દ્યા તે વહુને હું કીધું તે કે તારે એની બેન હારે લગ્ન કરવા છે? હા હવે એની બેન મને ગમી ગઈ છે. હું એની હારે લગ્ન કરવા માંગુ છું. એમાં ખોટું શું છે? લ્યો મને કયો. તારામાં મીઠાની તાણ છે, અક્કલ વગરના, બુદ્ધિના બારદાન. હા આપણા કુળમાં એકવાર લગ્ન થઈ જાય ને અને પછી એ વિધવા થઈ જાય, રંડાઈ જાય તો એક ભાવમાં એના બે ભાવ ન થાય. અને આ વહુની બેન વિધવા છે, ભૂલી ગયો? અરે કાકી તમે હું આ જૂના રીતિ રિવાજ લઈને બેઠા છો? ઈ બધું પહેલા જમાનામાં હતું. હવે આવું કાંઈ ન થવે. ઈ ભલે પહેલાના જમાનાના લોકો વિયા ગયા પણ સંસ્કાર ને પરંપરા એ પેઢીઓથી ચાલતી આવી છે ને હજુ ચાલતી જ રહે. સમજો? અને કહ્યું ઈ પ્રમાણે હા વહુની બેન વિધવા છે એટલે એના બીજા લગ્ન કોઈ કાળે નહીં થાય. સમજી ગયો ને? મોટા ભાઈ આ મહેરબાની કરીને હવે આવી ગાંડી ગેલી વાતો કરીને ઘરમાં નવો વિખવાદ ઉભો નહીં કરતા. અને આમે અમને લોકોને છે ને હાઈકેથી જીવવા દેજો. હવે ઘરમાં નવું ઉંબાડિયું નહીં સાપતા. મને લાગે છે આ તમે લોકો છે ને ટીમડીએ વેલો નહીં ચડાવો. એટલે મારા લગ્ન થાય તો અમુક નું તારે રાજી થવું જોઈએ. અને એમાં તું એટલો બધો દુખી કાં થશો ભાઈ? જુઓ મોટા ભાઈ આ તમારા લગ્ન થાય ને એમાં તો હું રાજી જ છું પણ આ તમારા લગ્ન હું કામ નથી થતા? હે વિચાર્યું છે ક્યારે? આ તમારા લખણે જ લગ્ન નથી થતા અને વળી પાછા અમને કહો છો?
એલા આ નાના મોઢે નાનો અને મારી સામે લબલબાટી કરે છે હે? હા છે ને, તમે લોકો કઈ નહીં કરો. હવે મને લાગે છે મારે જ કઈક કરવું પડશે. હે કરવું પડશે. એટલે નીકળ્યો મને ના પાડે લે પાછા. લ્યો આ તમારી ચા. બટા આકાશ, આ કારુનું હું કોદાળી લઈને બેઠો છો? હવે વાડી ભેગો થા. આ તાર બાપા ચા પીને હમણાં વાડીએ જ આવે છે. જા. હા બા, આ ઓજાર હરકા કરતો હતો, વાડીએ લઈ જવા હતા ને એટલે વાડીએ જ આવત છું. હું એમ કહેતી હતી કે તમે આજે વાડીએથી બપોરા કરવા ઘરે આવવાના છો કે પછી મારે ભાત દેવા આવવાનું છે? નહીં, બપોરે ઘરે તો નહીં આવાય, કારણ કે આજે વાડીએ બાજરો વાટવાનું કામ હાલે છે. કાંઈ વાંધો નહીં, તો બે બાપ દીકરાનું ભાત હું વાડીએ જ આપી જાઉં. સારું, તો તું ભાત આપી જજે, અમે વાડીએ નીકળીએ. હાલ ભાઈ. હે રામ રામ દેવજીભાઈ. કેમ એલા સેવા, તું અટાણે મારા ફળિયામાં આવ્યો છે અને આ હાથમાં તો હું લઈને આવ્યો છો? આ તમારી મોટી દીકરી છે ને, એની હાટું નવરંગ સુંદડી લઈને આવ્યો છું, એને ઓઢાડવા હાટું. એ શિવા, આ બોલવામાં તો ભાન રાખજે. તને ખબર છે આ તું હું બોલી રહ્યો છો? અરે મને પૂરેપૂરું ભાન છે હું બોલી રહ્યો છું. હું તો અહીંયા હારું ને વ્યવહારિક કામ કરવા આવ્યો છું. આ તમારી દીકરી દુખાણી છે કે નહીં, તો એને નવું જીવન આપવા આવ્યો છું. બસ શિવા, હવે આગળ એક શબ્દ નહીં બોલતો. આ અમારા જ ફળિયામાં ઊભો રહીને તું અમારી જ દીકરીનું માગું નાખસ. કદાચ તું ભૂલી ગયો છો, કારણ કે તારામાં મીઠાની તાણ છે ને, એટલે કે આપણા કુળમાં દીકરીઓ રંડાય ને પછી બીજી વખત એના લગ્ન નથી થતા. આ ભૂલી ગયો છો તું, કારણ કે તું આ મહિના જ બાર જ છો ને. અરે મને આ હંધી ખબર પડે છે. હે મને હંધી ખબર પડે છે, પણ આ તો કેવું છે કે આ ખોટા રિવાજો બધા છે ને, એમાં આપણે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોક સોડી દુખી હોય તો એના બીજા લગ્ન કરાવવામાં વાંધો શું છે તમને? માનું છું એક માં તરીકે કે દીકરી દુખી હોય અને કદાચ વિધવા થઈ હોય તો બીજી વખત લગ્ન કરાવવા જોઈએ. પણ તારી જેવા નકામા, નાલાયક અને કપાતર હારે તો નહીં જ. મારી દીકરીને હું કૂવો પૂરવા માટે મજબૂર કરી દઈ, પણ તારી હારે લગ્ન કરવા માટે તો નહીં જ. આ હું બોલો છો એનું ભાન છે ને તમને? આ તમે મને કપાતર કહો છો? હે હા, તને મારી ભાઈ હું ખોટું કીધું હે? આ આખા ગામને ખબર છે તું કેવો છો કેવો નહીં, સમજો? એ છોકરા, તું વસાડે બોલતો નહીં હો, નકર ઊંધાથી એક અડબોત પડી જાય ને તો ભોં ભેગો થઈ જાય. એ શિવા, તું મારો આંગણો અપડાવવા આવ્યો છે, મારી આબરૂ કાઢવા આવ્યો છે? હવે મારા મોઢામાંથી કવેર નીકળે અને આ છોપડા ને એ પેલા નીકળી જા મારા ફળિયામાંથી. દેવજીભાઈ, અહીંયાથી ખાલી હાથે પાછા જવા હાટું નથી આવ્યો, પણ તમારી સોડી હારે હથેવાળો કરવા આવ્યો છું, અને ઈ હું કરીને જ જાય. પછી એના માટે મારે ગમે કરવું પડે ને ઈ હું કરી નાખાય. એ તો મારે મારી દીકરી હાટું ગમે ઈ કરવું પડે ને, ઈ હું કરી નાખીશ. હું કીધું હા નવરંગ ચુંદડી તું કોની હાટું લાવ્યો છો? મારી દીકરી હાટું લાવ્યો છો ને, અને એમાંય હું તને ખાલી હાથે નહીં જવા દઉં. આ ચુંદડી હું તારી માં હાટું મોકલું છું, ઘરે જઈને એને ઓઢાડી દેજે, સમજો? એ બોલવામાં ધ્યાન રાખજે હો, નહીતર જોયા જેવી થાહે. જોયા જેવી તો હવે હું કરીશ. મારા જ ફળિયામાં ઊભો રહીને મારા ધણીને, મારા છોકરાને મનમાં આવે એવું બોલસ. અરે તું જે હોય ઈ, એક દીકરી ઉપર આવે ને ત્યારે માં સિંહણ બની જાય છે, અને તારી જેવાને તો ક્યાં ભાગ તો કરી દે ને એની તને ભાન નથી. તે હું વિચાર્યું હે?
મારી નાની દીકરીને તારા ઘરે પરણાવી એટલે અમે દાબમાં રહેવું એમ? હજી તું અમને ઓળખતો નથો? તો આ સિંહણીને સસુંદરી કેમ બનાવીને ઈ મને સારી રીતે આવડે છે. આ સુંદરી હું તમારી દીકરીને ઓઢાડું નહીં ને તો મારું નામે શિવો નાય. બદલી નાખજે તારું નામ. હવે તો અને બીજી વાર આ ફળિયામાં પગ નહીં મૂકતો. એ આ તારો ઠોહરો તો લેતા જા. આકાશના બાપુ, હા હરામી તો એની જાત ઉપર આવી ગયો. મને લાગે છે કે હા એના ઘરે જઈને આપણી દીકરી કાજલને હેરાન તો નહીં કરે ને? નહીં રાધા, તું એની ફિકર કરીમાં. જો એવું કંઈક થાય ને તો હું આપણી દીકરી કાજલને હોત પાછી લઈ આવે. મોટા ભાઈ, તમે અહીંયા જુઓ મોટા ભાઈ, આ ઘરમાં હું એકલી હોય ને ત્યારે તમારે મારા ઓરડા પાસે ન આવવું જોઈએ. જ્યારે હોય ત્યારે અહીંયા નો આવવું જોઈએ, નો આવવું જોઈએ. આ તારા બાપનું ઘર છે? આ તારા બાપાએ કરિયાવરમાં આપ્યું છે? હે મોટા ભાઈ, મોટા ભાઈ, બોલવામાં થોડી મર્યાદા રાખો. મારા બાપ હમાણી ન જાઓ. એમણે કહે છે ને તમારો બાજરો નથી લૂંટી લીધો, તે જેમ તેમ બોલો છો. મારી સામે બોલે છે? હે મારી સામે? મોટા ભાઈ, મારી સામે બોલે છે? મારી સામે બોલે છે? મોટા ભાઈ, હું કરું છું? અરે જ્યારે હોય ત્યારે મારી સામે બોલ્યા કરે. તારી બેન અરે હગાઈ કોઈ અમે તને વાંધો છે? હે મોટા ભાઈ, મોટા અરે તો યાર નહીં છે. મોટા ભાઈ, અરે જ્યારે હોય ત્યારે મારા કામમાં દાડી આવે છે. મારા કામમાં દાડી આવે. એમ નહીં સુધરું બી. ઊભી રાખ. ને છે ને આ છોડવાની ને જો. માલીના મારો મોટો ભાઈ કહેવાને લાયક નથી તું. આજે મારી ગેરહાજરી માં મારી વહુ ઉપર તે ખરાબ નજર કરી. આ ઘરની આબરૂ ઉપર તે આગ લગાડી દીધો છે. પાપિયા, આજે તો તને જીવતો નહીં મેલું. સોર બેટા સોર! સોર! અરે સોર બેને! નહીં મેલું બા! આજે નહીં મેલું આજે! હું માર્યું છે તમે લોકોએ! બંને જણાએ! ભાઈઓ ખાઈને બે બાંધો છો! શરમ ન આવતી! આને સમજાવો. ત્યારે હોય ત્યારે મારા માર્ગમાં આડો આવ્યા કરે છે. આડો હું નથી આવતો, આડા તો તમે આવો છો. ને આ જે કર્યું આજે આ સારું લાગે છે? હે બાયલા વેડા કરો છો તે ઘરમાં? હું કર્યું છે શિવલા, તે હું કર્યું છે? જા તું તારી બાયડીને લઈને અંદર જા. મારે શિવલા હારે થોડી વાત કરવી છે. સમજાવી દેજો આને. આ વખતે તો જીવતો જવા દઉં છું, પણ બીજી વખત જો આવું થયું ને તો હું ભૂલી જાય કે તું મારો ભાઈ છે. આ જાને આમ અરે હોય ત્યારે હોશિયારી કરતો હોય. હું માંડ્યું છે તે અહીંયા હાલ મારી જોડે હાલ. તને કેટલી વાર કહ્યું બુદ્ધિ વગરના? તારામાં બુદ્ધિ છે એવું કાંઈ છે કે નહીં? કે હોલી સોડી રંડાયેલી છે અને એના બીજી વાર લગ્ન ન થાય. આપણા કુળમાં બીજી વાર લગ્ન ન થતા, એટલે એને આપણે ત્યાં ન વળાવે. એ જેને જેમ કરવું હોય ને એમ કરે. આ સેજલ મને ગમે છે, મારે ને અરે પાણવું છે. અને જો હું તમને સીધી વાત કહી દઉં છું કાકી, તમે આમાં આડો પગ કરવાના હોય ને તો મને પહેલા કહી દેજો. આ સેજલ હારે તો હું લગ્ન કરીને જ રહે. એને હું મારા ઘરમાં બેહાડે છૂટકો. મને સમજાતું નહોત કે તારું મારે શું કરવું. અરે તારા આવા સ્વભાવને કારણે તને કોઈ છોડી નથી દેતું. આપણા આખા ગામમાં ફરતા પંથકમાં તું વગોવાઈ ગયો છે, વગોવાઈ. ઈ તમે હંધી પડો જણ મેલો. મને ઈ કહી દો કે તમારે કરવાનું છે હું. જો આ સીધી રીતે સેજલ હારે મારા લગ્ન નહીં થાય ને તો એને ઉઠાવીને લઈ આવ્યો. બાકી મારા ઘરમાં
નહીં બેહાડું ને ત્યાં સુધી જપીને બેહી ને આ સેજલ મને ગમે છે એટલે ગમે છે, બીજું મારે કઈ સાંભળવાનું નથી. શિવા, હવે તમે સમજી લો, આ તમારે જે કરવું એ કરો, ઓલાને જે કરવું એ કરે, અને એને કહી દેજો આડો પગ ન કરે. આ સેજલ ને આ ઘરનું પાણી ભરાવી શિવા! હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું? સેજલ રાણી, આમ ક્યાં આયલા તમે? શિવા, આ તું શું કરી રહ્યો છે? ખઈજા મારા કેળામાંથી. આ તું હારું નથી કરી રહ્યો. આ તારા કેળામાંથી ખાવા હાટું નહીં, હે? પણ આ તારો શેડો જાલવા હાટું આવ્યો. અરે તારી અરે હથેવાળો કરવા માંગુ છું, એટલે જ કહું છું તું માની જા, નહીતર તારી બેનનું જીવવાનું આરામ કરી નાખી. હા શિવા, તું આ બધું ખોટું કરી રહ્યો છો. મારી આરે પરણવાના અભરખા રેવા દે. તું આ ભલાઈની વાત કરતી હોય ને તો મારે અને ભલાઈ ને તો હા જન્મથી વેળવું પડી ગયું છે. જો તું તારી બેનની અને તારા આખા પરિવારનું સારું ઈચ્છતી હોય ને તો મારી હારે લગ્ન કરવાની હા પાડી દે. હે, આ મારી હારે હથેવાળો કરીને મારું ઘર માંડી લે. હે, અને હાલ મારી હારે રાણી બનાવીને રાખી તને, રાણી બનાવીને. નહીં શિવા, મારા જીવતે જીવ તો આ કોઈ કાળે નહીં બને. અરે તારા જેવા નમાલા હારે પરણું ને એ કરતા તો ગામનો કૂવો પૂરીશ. હે, તો મારી વાત સાંભળી લે, હું તને જ પતાવી દઈશ. હે, એટલે આ ઝંઝટ માંથી છુટકારો મળે. મારી વાત સાંભળ, જો તું આ ભાવમાં મારી નહીં થાય ને તો બીજા કોઈની નહીં થાય, સમજાણું? એટલે વાત સાંભળી લે, આ તારા ઘરે હકમાનની સુંદડી લઈને આવું ને તો આમ દાંત કાઢતા કાઢતા હા પાડી દેજે, અને એમાં જ બધાની ભલાઈ છે, સમજી લીધું? હા. સેજલ રાણી, તું મારી બીજા કોઈ નહીં. હે કુમાર, આ બધું હું લઈ રહ્યું છે? હું લઈ રહ્યું છે આ બધું? આ તમારા નકામા મોટા ભાઈ શિવાએ મારી બેન સેજલનો રસ્તો આંતરો તો. આ બધું ઠીક નથી થઈ રહ્યું, કહી દઉં છું. શું આકાશભાઈ, મારી વાતને હું બહુ સારી રીતે જાણું છું, પણ હું કરું? અમારા મોટા ભાઈ છે કે એકના બે નથી થઈ રહ્યા. મેં મારા બાએ અમે અંધાએ એને સમજાવવાની કોશિશ કરી, પણ હવે જે સમજવા તૈયાર ના હોય એને સમજાવી કેવી રીતે હકી? અરે કુમાર, આ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એને નાની બહુ એટલે કે મારી બેન કાજલ ઉપર હાથ ઉપાડી લીધો. કહી દઉં છું તમને, જો આ બધું બીજી વાર થયું ને તો જોવા જેવી થાય. આકાશભાઈ, હવે આમાં હું કરવું હું નહીં, અમને લોકોને ઈ જ નથી સમજાઈ રહ્યું. એમાં સમજવાની કાંઈ જરૂર નથી. અને જો ભાઈ, આ ઝંઝટમાં પડવા કરતા એક સીધો સાદો રસ્તો છે. હે, આ જો, આ મારો ભાઈ, હે, તારો બનેવી અને તું એનો હાળો, તો મારોય હાળો બની જા. આ તારી બેનનો હથેવાળો મારી હારે કરાવી દે એટલે બધું પતે. એનું કારણ શું છે ખબર છે? એટલે તારે કોઈ ઝંઝટમાં પડવું ન પડે. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. હા, ગાના બોલ્યો ની? અરે આકાશભાઈ, આ કાળું જે કહે છે ને એકદમ હાસું કહે છે. તારે તો એક ઘરમાં બે બેન,
એક પોત ને બે કાજ. અરે તારી બેન લેર કરશે લેર. એ વખતિયા તું કાંઈ ન બોલતો. ભાઈ અરે મૂકો. મોટા ભાઈ અરે મોટા ભાઈ મૂકો. તો મૂકો કહું છું. આ હું આજે હું આ રોડ વસાય. હા જા. અરે કુમાર, આ તમારા હરામી ભાઈને સમજાવી દેજો. જો બીજી વાર આવું થયું ને કે મારી બેન ઉપર નજર રાખીને તો કહી દઉં છું. અરે પણ તારી બેન ને મને ભણાવી દે ને એટલે ઝંઝટ જ પતે. એ મોટા ભાઈ જાવ ને તમે અહીંથી. આ ગામ વસાડે આવું કરતા શરમ નથી આવતી? હવે તું બોલવામાં ધ્યાન રાખ ને, મારી સામે બોલે પાછો. હલે કન્યા. હાલ ભાઈ હાલ જા તું જા. હું હાલ ભાઈ હાલ, જ્યારે હોય ત્યારે માણસ ભેગું કરે છે અહીંયા. અરે સમાજમાં જોયા જેવું નથી રાખ્યું. આકાશ નથી દેખાતો. બેન પા ગયો હતો. વાડીએ બીજે ક્યાં ગયો હોય? જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ. ઊભા કેમ છો? બેહો, આવી આવો પાડીએ. કેમ આવવાનું થયું આમ અચાનક? કઈ ખબર ન પડી? તમને તો ખબર જ છે ને રાધાબેન કે આ મારો ભત્રીજો ઈ તમારી આ સોડી સેજલ હારે લગ્ન કરવા માંગે છે. તમારામાં શરમ જેવું કઈ છે કે નહીં? હે? હા, તમારા દીકરાએ એટલે કે તમારા કપાતરે ભર બજારે મારી વિધવા દીકરીનો હાથ પકડ્યો. અરે મારા ધણીનું અપમાન કર્યું, મારા છોકરા ઉપર હાથ ઉપાડ્યો અને ગામમાં અમારી આબરૂ નીલામ કરી છે. અરે અમારી હું ગામમાં તમારી આબરૂ નથી રહેવા દીધી. અને તમે હું જોઈને માગું લઈને આવ્યા છો? હે કાંતાબેન, તમે તમારા ઘરના વડીલ છો અને તમે હજુ જાણો છો કે આપણા કુળમાં વિધવા દીકરીઓના લગ્ન નથી થતા. છતાં તમે સમજતા નથી અને એકની એક વાત લઈને વારા ઘડી આવો છો. હું તો હંધુય સમજુ છું, પણ આ મારો ભત્રીજો સીવો ન સમજતો. એનું મારે શું કરવું? તમે મને સમજાવશો? હું કીધું તમારો દીકરો સમજતો નથી ને તો એને સમજાવો. આવી હઠ નો લઈને બેહવાનું હોય. અરે આ કાઈ શાક માર્કેટમાંથી શાકભાજી લાવવાના છે કે માંગીને આપી દઈએ? વાત કરો છો? અરે હું માનું છું કે મારી દીકરી વિધવા છે તો એની માટે અમે ક્યાંક સારું હક પણ ગોતી. અરે આખું ગામ જાણે છે તમારા દીકરાને. માતેલ હાંઢની જેમ આખા ગામમાં આટા મારે છે. ત્યાર લગી આ કપાતરને કોઈ દીકરી નો આપી, એની પાછળનું કાંઈક તો કારણ હશે ને. તમે જ વિચારો ને. રાધાબેન, મને એમ લાગે છે કે આ તમારી સેજલ હારે મારા શિવાના લગ્ન થાય ને તો એ સુધરી જાહે. અરે બસ કરી જાવ બેન. આ વરાજો બાડો બોબડો હોય ને તો એ વરની માને વર હારો જ લાગે. પણ દેવજી, બસ જાજી વાતના ગાડા ભરાય. મારે મારી દીકરીનું હક પણ તમારા કપાતર દીકરા રે આજે નથી કરવું અને કાલે નથી કરવું. અરે મારી દીકરી દુભાણી છે એનો મતલબ એમ નથી કે આ તમારા કપાતર દીકરા રે મારી દીકરીને પરણાવી દઉં. પણ રાધાબેન, તમે સમજો, તમે વાતને સમજો. આ સીવો તો સમજવા જ તૈયાર નથી અને જે સમજતા હોય ને એને સમજાવાય. નકટા અને નુગરાને હું સમજાવા? દેવજીભાઈ, સીવો હટ લઈને બેઠો છે કે હું લગ્ન કરી તો સેજલ જોડે કરી, અને જો એની હારે એના લગ્ન નહીં થાય ને, મને કહેતો તો કે એવું ન બને કે આપણા ઘરમાં હતા ન હતા એવું થઈ જે હોય બસ. કાંતાબેન, હવે મારાથી કંઈક વધારે બોલાઈ જાય અને તમારું અપમાન થઈ જાય ને એ પહેલા નીકળી જાવ અહીંયાથી. અને તમારા શિવાને જે કરવું હોય ને એ કરે, બાકી મારી દીકરીના સપના જોવાનું ભૂલી જાય. કહી દેજો એને. જાઓ હવે અહીંયાથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
સેજલના બાપુ, હા, આ કેટલા વાગ્યા ઈ તો જો. હજુ સુધી જાગો છો? કા નીંદર નથી આવતી? હા, મને ઊંઘ નથી આવતી. દાદા, હવે મારે શું કરવું ને શું નહીં કાંઈ સમજાતું નથી. આ એક બાજુ આગ છે તો બીજી બાજુ દરિયો. મારે કેની પાસે આવું? તમારી વાત ખરી છે. એક બાજુ આપણી કાજલ એની હાહારીમાં ડૂબાઈ છે અને બીજી બાજુ આ સેજલની આબરૂ દાવ ઉપર લાગી ગઈ છે. કરવું તો હું કરું એની કાંઈ સમજ નથી પડતી. જો આપણે સેજલના લગ્ન કરાવવાની આ પાડી દેવું ને તો આ સમાજ આપણને હખીને જીવવા નહીં દે. અરે એક વાર તો બિચારી દુભાણી છે અને બીજી વાર જાણી જોઈને હું મારી દીકરીને કૂવામાં નાખવા નથી માંગતો. સીવો સેજલની જિંદગી નરક જેવી કરી નાખશે અને જો લગ્ન કરવાની ના પાડશો ને તો કાજલની જિંદગી બરબાદ થઈ જાય. તમે કીધું એમ એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાય. અરે માવતર જાય તો ક્યાં જાય? ભગવાને એવી દુવિધામાં નાખી દીધા છે કે એકય રસ્તો નથી કૂદતો. સેજલના બાપુ એકય રસ્તો નથી કૂદતો. બાપુ, તમારી હંધી સમસ્યાનો નિવેડો છે મારી પાસે. આ તું હું બોલસ બટા? કેવો નિવેડો ને કઈ રીતનો નિવેડો? હા, આ હંધુય મારા કારણે થઈ રહ્યું છે. બાપુ, આનો એક જ રસ્તો હે હવે કે હું વખ ગોળીને મારું જીવન નીકળી. સેજલ, આ તો હું બોલસ વાન છે એનું તને. આવા બધા વિચાર મગજમાંથી કાઢી નાખ. બા, થોડા દિવસ પહેલા જ નરાધમ સિવાય મારા ભાઈ ઉપર હુમલો કર્યો અને હવે મારા બાપુને મારી નાખવાની ધમકી આપે છે. મારી બેનને પણ બહુ દુઃખ આપે છે. બા, હવે મારા મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. નહીં સેજલ, તું હવે છે ને આવો કોઈ વિચાર નહીં કરતી હો. હું અને તારા બાપુ આનો કઈક રસ્તો કાઢશો, સમજાવો ને સેજલ. બેટા, તું તારા મનમાંથી આ વિચાર કાઢી નાખ. સમજો, હું હજી જીવું છે ને મારી દીકરી, તું આનો જરૂર કઈક રસ્તો કાઢીશ. બાપુ, હમેથી તમે શું છો ને મારું આ બેરંગી જીવન આમે હું જીવતી લાશની જેમ જીવું. બા, આના કરતા તો હું મરી જાવે સારું. સેજલ, આ તું હું બોલસ હે? અને હી કઈ વક ગોળે એનું નિરાકરણ થોડું આવી જવાનું છે. હવે તે નિર્ણય લઈ જ લીધો છે ને કે તારે વક ગોળવા છે તો ઊભી થા. વાર નહીં લગાડતી, વક ગોળીને લઈ આય. તું અને તારા બાપુ વક ગોળીને શાંતિથી હોઈ જાય. ના બાપુ, તમારે એવું કઈ કરવાની જરૂર નથી. તો પછી સેજલ તું તારા મગજમાંથી આ વિચાર કાઢી નાખ. અરે મારી બે દીકરીઓ મારો આધાર છે. અરે તારા બાપનો આધાર છો તમે.
તમને કંઈક થઈ જાય તો અમે કેવી રીતે જીવશું એનો વિચાર કર્યો છે? ના બા ના. જો મારી વાત સાંભળ, ભગવાનને યાદ કર અને શાંતિથી તારા રૂમમાં જઈને હોઈ જા બેટા. જા જા મારો દીકરો. હવે આ વિશ્વાસ નહીં કરતી તમે બેટા. તમે કઈ ન કરતા, હું કઈ નહીં કરું. હા બેટા જા બેટા, શાંતિથી હોઈ જા. ભગવાનનું નામ લેજો. જા. બસ બસ હિંમત રાખવાની છે ને બેટા. જા મારો દીકરો. જા. બસ બેટા રોવાનું નથી. જા, તું શાંતિથી સુઈ જા બેટા. હા, મારી દીકરી સુઈ જાય તું. બોલો ને બા, બેનને શું થયું? બેટા બેટા સેજલે વખ ગોયડા એ આપણને અંધાઈને મૂકીને બહુ આગી વહી ગઈ બેટા. આગી વહી. એ શું કામ ને આવું કર્યું? શું જરૂર હતી મારી હારું આવું કરવાની? શું કામ ને આવું કર્યું? બેટા બેટા સેજલે વગ ગળ્યું ને એ આ બધું આ શિવાના કારણે થયું છે. આ શિવાના કારણે જ આજે મારી દીકરી આપણને છોડીને જતી રહી છે. બેટા બેટા બધું આ કપાતર શિવાના કારણે થયું છે. આ શિવાએ મારી દીકરી અને પરણવાની હટ ન લીધી હોત ને તો આજે મારી દીકરીને વગવાનો વખત ન આવ્યો હોત. વખત સેજલ મને માફ કરી દે. આ અંધુય મારા કારણે જ થયું છે, મારા પાપે જ થયું છે. માફ કરી દે, તને માફ કરી દે. લે ઓઢાડ મારી દીકરીને, ઓઢાડ ચુંદડી. તારે તારા નામની ચુંદડી ઓઢાડવી હતી ને, ઓઢાડી દે. પણ મને મારી દીકરી જીવતી કરી દે. અરે તારા ધમ તારા પાપે મારી દીકરી વાચ કોનો વારો આવ્યો છે. ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. એક વખત તો કુદરતે એને હેરાન કરી, એને દુભાવી, અને હવે તું અરે નારાયણ, તને માણસ કહેવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. હવે ઊભા છો અહીંયાથી, નીકળો મારા ઘરની બહાર. નીકળી જા, નહીંતર મારાથી નો થવાનું થઈ જાય. જાઓ અહીંયાથી.
અહીંયાથી જા. ચુંદડી તારી હારે લેતો જા.